જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયના ઓનલાઈન વિડીયો લેક્ચરોમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. છેલ્લા વિડીયો લેક્ચરોથી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સમજીએ છીએ. હવે આજે આપણે સ્વાધ્યાયમાં જે MCQ આપ્યા છે એ સોલ્વ કરીશું. જોડે ટેક્સ્ટ બુક રાખજો, એટલે કયો MCQ સાહેબ કરાવે છે એટલે ખબર પડે. બરાબર. તો MCQ નંબર એમાં 3.33થી સ્વાધ્યાયમાં 3.33થી 3.40 સુધીના છે. તમે પહેલું જો 3.33માં જુઓ શું કહે છે. 3.33માં કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે. તો આવર્ત એ બાહ્ય કક્ષાનો ક્રમ, અને બાહ્ય કક્ષાના ક્રમ પરથી શું જાણી શકાય, તો કે મુખ્ય ક્વોન્ટમાંક, એટલે ઓપ્શન સી. 3.34 આધુનિક આવર્ત કોષ્ટક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. ખોટું વિધાન જોવાનું છે. બરાબર જાણજો. તો બધા વાંચીએ, બરાબર, બધા ઓપ્શનો વાંચવાના અને એના પછી સમજ મેળવવાના. તો ખ્યાલ આવે કે ડી વિભાગમાં 8 સ્તંભો છે. તો ખોટું. ડી વિભાગમાં કેટલા? 10 સ્તંભો છે. કારણ કે એમાં લખ્યું કારણ કે ડીની પેટાકોષની બધી કક્ષકો ભરવા માટે મહત્તમ 8 ઇલેક્ટ્રોન જરૂરી છે. તો ડીની 5 પેટા કક્ષક છે. 5માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવશે? 10. એટલે આથી ડી વિભાગમાં કેટલા? 10 સમૂહ, એટલે કે 10 સ્તંભ આવે. અને એ આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં 3થી 12 સુધીના છે. એટલે કયું વિધાન ખોટું થશે? તો કે બી, બોમ્બે. ચલો 3.35 તેમાં શું કહે છે? જે પરિબળો સંયોજકતા ઇલેક્ટ્રોનને અસર કરે છે તે તત્વના રસાયણ વિજ્ઞાનને પણ અસર કરે છે. તો નીચેના પૈકી કયું પરિબળ સંયોજકતા કોષને અસર કરતું નથી? સંયોજકતા, મુખ્ય ક્વોન્ટમાંક, કેન્દ્રીય વીજભાર, કેન્દ્રીય દળ કે અંતર્ભાગ ઇલેક્ટ્રોન સંખ્યા. તો કેન્દ્રીય દળ એટલે કે પરમાણુ ભાર એ ક્યાંય કોઈ સંયોજકતા ઇલેક્ટ્રોનને અસર કરતું નથી. બરાબર. એટલે એમાં આવશે સી. અત્યાર સુધી ભણ્યા તેમાં ક્યાંય કોઈ કેન્દ્રીય દળ એટલે કે પરમાણુ ભારની ક્યાંય ચર્ચા આવી નહીં. બરાબર. ચલો 3.36 સમ ઇલેક્ટ્રોનીય F- Ne અને Na+ કદ શેનાથી અસર પામે છે. તો સમ ઇલેક્ટ્રોનીય હોય એ સમ ઇલેક્ટ્રોનીયના કદ એ શેનાથી? તો કે કેન્દ્રીય વીજભાર હોય, કે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે પણ કેન્દ્રીય ભાર કેવો છે? જુદો જુદો છે. એટલે કેન્દ્રીય ભાર અસમાન હોય, જુદો જુદો હોય. જેનો કેન્દ્રીય ભાર વધુ હોય તેનું કદ નાનું, અને જેનો કેન્દ્રીય ભાર ઓછો હોય એનું કદ મોટું. એટલે એ કોના વડે અસર પામશે? કેન્દ્રીય ભાર વડે. એટલે કયો ઓપ્શન આવશે? એ. ચલો 3.37 આયનિકરણ એન્થાલ્પીના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. કયું વિધાન ખોટું છે આયનિકરણ એન્થાલ્પીના સંદર્ભે? તો બધા ઓપ્શનો વાંચવા પડે અને સમજવા પડે, એના પરથી ખ્યાલ આવે. તેમાં જુઓ કે એન એટલે કે ડી ઓપ્શન જો એન મુખ્ય ક્વોન્ટમાંક, નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી એન ઉચ્ચ મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે. બરાબર. કયું વિધાન ખોટું છે? શું કીધું? નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી એન ના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. તો ખોટું જ કહેવાય ને.
જેમ એન ઓછું હોય એમ આકર્ષણ વધુ હોય એમ ડેલ્ટા આઈએચ વધુ હોય, અને જેમ એન વધુ હોય તો કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એમ ડેલ્ટા આઈએચ ઓછી હોય, એટલે ડી આવશે. કયું આવશે? માં ડી. ચલો એ રીતે 3.38 શું કહે છે? બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ધાત્વિય ગુણધર્મો માટે કયો ક્રમ સાચો? ધાત્વિય ગુણધર્મો માટે તો ધાત્વિય ગુણધર્મો યાદ રાખવાનું કે સમૂહમાં નીચે તરફ જઈએ એટલે ધાત્વિય ગુણ વધે અને આવર્તમાં ડાબી તરફ જઈએ એટલે ધાત્વિય ગુણ ઘટે. બરાબર. તો એ પ્રમાણે જો જોઈએ તો આ રીતે બોરોન, પછી નીચે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, અને એની નીચે શું આવે છે? અહીંયા પોટેશિયમ. તો એ પ્રમાણે આમાં ધાત્વિય ગુણધર્મ રૂપે જોવું હોય તો સૌથી વધુ ધાત્વિય ગુણ કોનો? પોટેશિયમનો વધારે, એનાથી ઓછો મેગ્નેશિયમનો, એનાથી ઓછો એલ્યુમિનિયમનો, એનાથી ઓછો બોરોનનો. એટલે આ રીતે થશે કે ગ્રેટર દેન એમજી ગ્રેટર દેન એલ ગ્રેટર દેન બોરોન. તો કયો ઓપ્શન આવશે? ડી. 3.39 તો કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન અને સિલિકોનના અધાત્વીય ગુણધર્મો માટે કયો ક્રમ સાચો? જેનો ડેલ્ટા ઇજીએચ વધુ ઋણ હોય તે વધુ અધાતુ થશે. તો એ પ્રમાણે ફ્લોરિન, નાઇટ્રોજન, કાર્બન, સિલિકોન અને બોરોન. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, તેમ અધાત્વીય ગુણ વધે છે, સમૂહો નીચે જ એટલે અધાત્વીય ગુણ ઘટે છે. એટલે આમાં આવશે જો કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરાબર, પછી અહીંયા બોરોન અને અહીંયા સિલિકોન. તો એ પ્રમાણે અહીંયા આમ જઈશું એટલે ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય વધતું જશે, ધાત્વિક ગુણ વધતો જશે, આમ ઘટતો જશે. એટલે એ પ્રમાણે આ ક્રમ થશે. તો એ મુજબનો ઓપ્શન છે એ પણ ડી. અને 3.40માં ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજનની ઓક્સિડેશન ગુણધર્મના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે કયો ક્રમ સાચો છે? તો જેનો ડેલ્ટા ઇજીએચ અથવા કે અધાત્વીય ગુણ વધુ તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ. બરાબર. બે રીતે અધાત્વીય ગુણ વધુ અથવા ધાત્વીય ગુણ વધુ તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે. તો આપેલા બધા તત્વો અધાતુ છે, તેમાં સૌથી વધુ અધાતુ ફ્લોરિન, પછી એનાથી ઓછી ક્લોરિન, એનાથી ઓછી ઓક્સિજન, એનાથી ઓછી નાઇટ્રોજન. તો આ પ્રમાણે એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ થશે. તે મુજબનો ઓપ્શન છે એ. બરાબર. સ્વાધ્યાય વચ્ચે એક રહી ગયો છે 3.32 એ જરા જોઈ લઈએ. તો એમાં શું કીધું છે કે નીચે જણાવેલા તત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્વિઅંગી સંયોજનના સૂત્રનું અનુમાન કરો. બરાબર. તેમનું આણ્વિક સૂત્ર આપણે શું થાય એ જણાવવાનું છે. જોઈએ તો પહેલું કીધું છે લિથિયમ અને ઓક્સિજન. તો લિથિયમ અને ઓક્સિજન, લિથિયમની સંયોજકતા એક હોવાના ઓક્સિજનની 2 છે, એટલે ક્રોસ ગુણીએ તો શું થશે? Li2O. બરાબર. પછી બીજું બી, તો કે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન. મેગ્નેશિયમ સંયુક્તા 2, નાઇટ્રોજનની 3 ક્રોસ ગુણી દઈએ એટલે સૂત્ર બનશે Mg3N2.
સી એમાં તો કે એલ્યુમિનિયમ અને આયોડિન. એલ્યુમિનિયમની સંયોજકતા 3 13મા સમૂહનું, આયોડિનની સંયોજકતા 1 હેલોજન. ક્રોસ ગુણી દઈએ એટલે એ મુજબ AlI3. ચલો પછી ડી. તો ડીમાં તો કે સિલિકોન અને ઓક્સિજન. સિલિકોન 14મા સમૂહનું એટલે સંયોજકતા 4, ઓક્સિજન 16મા સમૂહનું સંયોજકતા 2. ક્રોસ ગુણી દઈએ એટલે SiO2. આમ તો એવું થાય ને Si2O4 કોમન કાઢી લે એટલે SiO2 બરાબર. ઈ ફોસ્ફરસ અને ફ્લોરિન. ફોસ્ફરસ 15મા સમૂહનું, ફ્લોરિન 17મા સમૂહનું. આમ એની મહત્તમ સંયોજકતા 5 અને 1 ન્યૂનતમ રૂપે. ક્રોસ ગુણી દઈએ એટલે PF5 બરાબર. અને F છે 71મું તત્વ અને ફ્લોરિન. તો ભાઈ 71મું તત્વ જે છે એ કયું છે? લ્યુટેશિયમ છે, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આ રીતની છે: 4f14, 4f14, પછી 3d1 સોરી 5d1, 6x2. બાહ્યતમ કક્ષાના 2 અને 3 ઇલેક્ટ્રોન થાય એટલે એની સંયોજકતા 3 થાય. અને ફ્લોરિનની સંયોજકતા 1 છે એટલે એ મુજબ એનું સૂત્ર બનશે LuF3 બરાબર. તો આ રીતે એના સૂત્રો બનાવી શકાય છે. તો આ રીતે આપણે સ્વાધ્યાયના પણ પ્રશ્નો બધા કમ્પ્લીટ કર્યા. તો 1-2 વાર બધું જોઈ લેવાનું, સમજી લેવાનું બરાબર. તો કંઈક આવડશે. જય સ્વામિનારાયણ.